સાબરકાંઠાના હજારો દૂધ ઉત્પાદક ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સાબર ડેરીએ ચાલુ વર્ષના નફાની સત્તાવાર જાહેરાત કરી છે। ડિરેક્ટર મંડળની બેઠકમાં નફો નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। જો કે નિયમ મુજબ સાધારણ સભાની મંજૂરી પહેલા નફાની જાહેરાત થતાં ચર્ચા પણ જાગી છે। આ વર્ષે ખેડૂતોને કુલ 560 કરોડ રૂપિયાનું નફા વિતરણ કરવામાં આવશે, જેમાં પ્રતિ કિલો ફેટ દીઠ 1007 રૂપિયા ચૂકવાશે। સમગ્ર રકમ એક જ તબક્કામાં આગામી 29 જૂને સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આજરોજ જે મીટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય, એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય, આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો। અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે, અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે। ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને, અને એનું વચન અમે પાડ્યું છે। અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ, એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ। એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો। અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા। આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે।